અનેક તીર્થોને પાવન કરતા થકા સિદ્ધ તપસ્વી જોગી જતીને મોક્ષ માર્ગ દેખાડતા થકા અને એવા સાચા મુમુક્ષુઓને પોતાના સાનિધ્ય દ્વારા પરમાનંદની અનુભૂતિ કરાવતા થકા વહાલા નીલકંઠ પ્રભુ આજે ભુવનેશ્વરની અંદર વિરાજમાન છે. ભુવનેશ્વર એટલે પૂર્વ ભારતનું કાશી કહેવાય. મંદિરોની નગરી આ ભુવનેશ્વર કે જ્યાં શિવજી મહારાજ એકાંત વાસ કરવા માટે પધારેલા. ગગનચુંબી મોટા મોટા મંદિરો, દરેક પ્રદેશના મંદિરોની ખાસિયત હોય છે અલગ અલગ. એમ પૂર્વ ભારતના મંદિરો એના મોટા મોટા ગુંબજ શિખરો જોઈએ તો આપણને ભગવાન જગન્નાથજીના મંદિરની જાય આવે. શાંત અને એકાંત સ્થાન જોયું એટલે મારા મહારાજને ધ્યાન કરવાનું મન થયું. એટલા માટે 3 દિવસ સુધી મહારાજે અહીં ભુવનેશ્વરમાં પદ્માસન વાળી અને ધ્યાન કર્યું છે. અંતરની ક્ષિતિજો ખોલીને માયાથી પર એવી ગુણાતીત ભૂમિકામાં જેને પ્રવેશ કરવો હોય, અખંડ એ બ્રહ્માનંદની અંદર જેને વિહરવું હોય, એના માટે ભગવાનમાં જોડાવાનું ધ્યાન એ સૌથી પ્રબળ માધ્યમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ ગણાવ્યું છે. અને એટલા માટે ભગવાનના ભક્તોએ પણ મહારાજમાંથી શીખી અને થોડો થોડો અભ્યાસ આવો થાય એટલો કરવો જોઈએ. અને એટલા માટે તો આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજ હોય તો એ પણ સત્સંગ વિચરણ કરતા ચરણ ભેટ આવે તો એ આચાર્યોના હૃદયમાં એવી ઉન્નત ભાવના કે વળી એનું ખર્ચ કરાવી અને વરતાલમાં છાવણી કરે. દેશ દેશાંતરના હજારો હરિભક્તો અને સાધુઓ આવે, ત્યાં બ્રહ્માનંદની એલી વર્ષે ભગવાનમાં જોડાવાની વાત થાય, અંતરદ્રષ્ટિથી જીવન જીવવાના પાઠ અને ઉપદેશ મળે. વરતાલની અંદર છાવણી અને એવામાં એક બજાણિયો એના યુવાન છોકરાને લઈને આવ્યો. થીંગડા વાળી ટૂંકી બંડી છે, માથે વસ્ત્રનો ખટકો બાંધેલો છે અને કહે, આચાર્ય બાપુ, અમારે તમને એક ખેલ બતાવવો છે. આમ બોલ્યા ને ત્યાં તો સભામાંથી બીજા ઘણા બેઠા હોય ને આપણા જેવા. આ નટ બજાણિયા અહીંયાથી ક્યાં આવી ચડ્યા? રઘુવીરજી મહારાજ, બોલો ને ભાઈ, શું છે? આચાર્ય બાપુ, અમારે તમને રાજી કરવા છે. મહારાજ શ્રી કહે, જુઓ ભાઈ, આ કોઈ મનોરંજન માટે લોકો ભેગા નથી થયા. અહીં તો અધ્યાત્મની વાતો થાય, ભગવાનમાં જોડાવાની ને જગતમાંથી પાછી વૃત્તિ વાળવાની વાતો થાય. માટે અહીં કઈ આવા ખેલ અમે કરતા નથી. અને એમાં પણ
તમારા ખેલ હોય તો એમાં કોઈ મહિલાઓ હોય તો એ અમારા સાધુને પણ નિયમમાં બાધ આવે, એટલે એ તો શક્ય નથી એમ. હાથ જોડીને કહે, બાપજી અમારા ખેલમાં કોઈ એવા મહિલા નથી, હું અને મારો દીકરો. અને બાપજી 1 મિનિટનો ખેલ એનાથી વધારે વાર ના લાગે. બસ અમારા હૃદયમાં ભાવના છે કે અમારે તમને, આ સાધુને અને આ બધા હરિભક્તોને રાજી કરવા છે. હૃદયનો નિર્મળ ભાવ જોયો એટલે મહારાજ શ્રીએ હા પાડી. પણ જોજો હો ભાઈ, બહુ વાર ના લગાડતા. કાળા દુકાળ માય જેના ભાગ્યમાં હરિયાળી જ આવે છે એવા ચરોતરનું નાનકડું વડતાલ ગામ વેત વધીને જાણે થાંભલો થઈ ગયું હતું. ઇતિહાસમાં સૌ રીતે અજાણ એવા વડતાલને સ્વામિનારાયણ ભગવાને એવું અમર બનાવી દીધું. નવ શિખર વાળું એ ગગનચુંબી ઊંચું મંદિર, એની પાછળ પવિત્રાનંદ સ્વામીનો બનાવેલો એ મોટો સભા મંડપ, અને એની વચ્ચેના ભાગમાં બાપ દીકરો 50 હાથના અંતરે સામ સામે ઉભા રહી ગયા. સભા મંડપમાં ઊંચી અટારીએ, મેડીની ઓસરીએ કે મંદિરની પાછળની પ્રદક્ષિણાએ આ બાજુ હરિમંડપમાં ચારે બાજુ હરિભક્તો હરિભક્તો સંતો બધા જોડાઈ ગયા અને આમ એકી ટસે જોવા લાગ્યા. બંને બાપ દીકરો સામે ઉભા છે અને બેયના હાથમાં જોટાળી બંદૂકો. આમ બંદૂક લઈ અને એક બીજાની આમ સામે તાકી. બાપે દીકરા સામે તો દીકરા એના, અને આખા સભા મંડપના તો શ્વાસ અધ્ધર ચડી ગયા. આ શું કરવા જઈ રહ્યા છે? એલા એ સીધમાં હોય આખા ખસી જાજો. આજે કોણ આ બેમાંથી કોના ઘરના રાંડ છે? આમ જાત જાતની વાતો થવા લાગી અને બધાય આશ્ચર્યમાં પામી ગયા કે આ લોકો કરે છે શું. અને આ બે તો એવા એકાગ્ર વૃત્તિથી એકબીજાની સામે આમ નિશાન તાક્યું, આંખના ઈશારા કરી દીધા અને ધડામ દઈને એક સાથે બંને બંદૂકમાંથી ગોળી છૂટી. પણ જાણે મામા માસીના બે ભાઈઓ એમ બેનું રાખો. એ બે ગોળી સામ સામે વચ્ચેના ભાગમાં અથડાણી, ટીચાઈ અને બંને ગોળી નીચે પડી. આખી સભાનું મોઢું એટલું પોળું થઈ ગયું જાણે શેર એકનો લાડવો સમાઈ જાય. પછી આ બંને બાપ દીકરો એ ગોળી લઈ અને રઘુવીરજી મહારાજના ચરણમાં આવીને એ ચરણમાં મૂકીને ભાવથી પગે લાગ્યા. જેના ચરણમાં શ્રીજી મહારાજના ચરણ છે, જેનું આચરણ શ્રીજી મહારાજ સુધી પહોંચાડે એવું આચરણ છે, એવા આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજ એના પર ખૂબ રાજી થઈ ગયા. આવા મોટા પુરુષો, મોટા સંતોનો રાજીપો મળી જાય એનાથી મોટી જીવનમાં બીજી કમાણી કઈ હોય? મહારાજ શ્રી રાજી થઈ ગયા, કલાની કદર કરી, ધોતિયું ઓઢાડ્યું અને કોઈ હરિભક્ત દ્વારા રોકડ રકમ અપાવી અને એને બંનેને રાજી કર્યા. અને પછી મહારાજ શ્રી સભાને સંબોધીને કહેવા લાગ્યા કે સંતો ભક્તો સાંભળો, આ નટ બજાણિયા આપણને જીવનનો બહુ મોટો પાઠ શીખવી ગયા. તમે બધાએ જોયું ને, પેટિયું રળવા માટે, પેટનો ખાડો પૂરવા માટે પણ આ લોકો કેટલા સાહસ કરે છે, કેટલો એને પુરુષાર્થ કર્યો હશે ત્યારે આ કલા એને હસ્તગત થઈ હશે. કેટલી એકાગ્રતા રાખે ત્યારે આ કાર્ય શક્ય બને.
2 પૈસા કમાવા માટે પણ જીવ આટલો દાખલો કરે છે, આટલી એકાગ્રતા કરે છે, આટલો દાખલો. અરે આનાથી અર્ધોય દાખલો આપણે મહારાજની મૂર્તિને ધારવા કરીએ ને તોય મહારાજ દર્શન આપે હો. શીરો જેમ ગળે ઉતરે એમ બધાયના હૃદયમાં વાત ઉતરી ગઈ. માટે જેને ભગવાનમાં જોડાવવું હોય એને અંતરદ્રષ્ટિ કરી અને ધ્યાન ધારણા કે મહારાજની મૂર્તિ એને અખંડ ધારવાનો અભ્યાસ કરવો. ડગલે ને ડગલે બાલુડા જોગી આ ધ્યાન કરીને આપણને એ પણ શીખવે છે કે બહારની દુનિયામાં જેમ જીવો છો ને એનાથી મોટી દુનિયા અંદર છે, શાશ્વત વિશ્વ તો અંદર છે. માટે તમારે સદાય આનંદમાં રહેવું હોય તો અંતરદ્રષ્ટિ પરાયણ રહેજો. મહારાજ ધ્યાનમાં વિરાજમાન હતા અને એ વખતે શિવજી મહારાજ ત્યાં પધાર્યા અને શિવજી મહારાજે મહારાજને વિનંતી કરી કે હે બાલુડા જોગી, તમે ક્યાં સુધી આમ ધ્યાનમાં બેઠા રહેશો? નીલકંઠ પ્રભુએ કહ્યું તમારી ઈચ્છા છે તો તમને રાજી રાખીએ. અને મહારાજ એમને રાજી રાખવા માટે પદ્માસનની આંટી ખોલી અને પ્રભુ ત્યાંથી આગળ સીધાવ્યા છે. મારા વાલાએ વનનો માર્ગ લીધો છે, વનના માર્ગે પ્રભુ ચાલ્યા જાય છે. આ બાજુ ભગવાન હાલે છે. નીલકંઠ પ્રભુના મનમાં જયરામદાસ છે અને જયરામદાસના મનમાં પ્રેમ સે બોલો જય નીલકંઠ. જયરામદાસની આંખો તો છેલ્લા 20 દિવસથી માનો નીલકંઠ પ્રભુને જ ખોળી રહી છે. આ વિશ્વનું કોઈ પદાર્થ એને સુખ આપતું નથી, કોઈ રૂપ એને લોભાવતું નથી, કોઈ વસ્તુ એના માનસ પટલ પર સ્થિર થતી નથી. બસ એક જ એના મનડામાં રમે છે. કોણ? નીલકંઠ. ભગવાનને ખોળવાની યાત્રા પણ અન્ય માર્ગ એવા છે. આપણે કોઈ સ્થાને જવું હોય, કોઈ તીર્થમાં કે કોઈ મંદિરમાં જવું હોય, કોઈ જગ્યાએ આપણે પહોંચવું હોય તો ત્યાં પહોંચીએ ત્યારે આપણો યાત્રાનો કે આપણા કાર્યનો પ્રારંભ થાય. પણ અધ્યાત્મ માર્ગની યાત્રા એવી છે કે ભગવાન બાજુ ડગલા માંડીએ ત્યારથી જ આપણી ભક્તિ અને ઉપાસના શરૂ થઈ જાય છે. સ્થિતિ આવ્યા પછી કે સાક્ષાત્કાર થયા પછી સુખ મળે એમ નહીં. ભગવાનને પામવાનો પ્રયાસ કરવો એ ડગલે ડગલું પણ ભક્તને માટે પરમ સુખ હોય છે. આ જયરામદાસ એક એક ક્ષણે વહાલા બાલુડા જોગીને જ સંભાળ્યા કરે છે. આટલા દિવસ સુધી મહારાજની સાથે એણે સુખની ક્ષણો વિતાવી હતી, ખૂબ આનંદ કર્યો હતો, પ્રભુના સાનિધ્યનો ખૂબ લાભ લીધો હતો. જ્યારે એ આનંદ જૂટવાઈ જાય ને ત્યારે એ સ્મૃતિ થતી હોય છે. એટલે જયરામદાસને તો નીલકંઠ પ્રભુની એક એક વાત, એક એક ચરિત્ર બધું અખંડ આમ નજર સામે તરવરે છે. અને ભગવાનની પણ આ રીતિ છે કે જેને પોતાનું સ્વરૂપ આપવું હોય ને તો એને પેલા વિરહ આપે છે. વિરહ પછીના મિલનની
અનેરી મજા હોય છે. અરે એમ કહીએ તો પણ ચાલે કે વિરહ ભક્તિમાં જ ભક્તિની લતા પૂર્ણ રીતે પાંગરતી હોય છે. ભક્તિની લતા પાંગરે અને એમાં જે ફૂલ આવે એ બીજું કાંઈ નહીં, ભક્તના આંસુડા છે, ભક્તનો વિરહ છે. અને એ આંસુની તાકાત એવી છે કે પરમાત્માને પણ વશ કરી દે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની અંદર કથા આવે છે કે જ્યારે ભગવાન રાસેશ્વર રાસ ક્રીડા મધ્યથી જ્યારે ગોપીઓ વચ્ચેથી અદ્રશ્ય થયા, ભગવાનનો વિરહ થયો અને પછી જે ગોપીના હૃદયમાંથી પોકાર થયા છે, એનું રુદન જે રાગ બનીને વહેવા લાગ્યું, એમાંથી ગોપી ગીત થયું. અને એ જ એના પ્રેમનો સાર હોય છે. સાચા પ્રેમીને, સાચા ભક્તને તો ભગવાનના વિરહમાં ઝૂરવાનો પણ એક આનંદ હોય છે. જગત એને ન સમજી શકે. લૌકિક પ્રેમમાંથી જ્યારે ધોખો મળે ત્યારે માણસ ભાંગી પડે છે, દુખી થઈ જતો હોય છે. અને લૌકિક દ્રષ્ટિએ એની એ કલ્પના ભગવાનના ભક્તમાં પણ કરી બેસે. આજના જે કોલમિસ્ટ લેખકો હોય છે ઘણા, એનો એક આ વ્યાપક વિચાર હોય છે કે દુઃખની પાછળ આજે લોકો પ્રેમ કરે છે, પ્રેમમાં જેમ દુઃખી થાય છે એમ ભક્ત પણ દુઃખી જ હોય છે. ના, બાહ્ય રીતે દેખાય કે ભક્ત દુઃખી છે ભગવાનના વિરહમાં, પણ એ દુઃખની પાછળ પણ આનંદ હોય છે. વિરહમાં પણ પરમનું અખંડ સાનિધ્ય એને અનુભવાતું હોય છે. અને એ તીવ્ર બનતો વિરહ એને વધુ ને વધુ ભગવાનની નજીક લઈ જતો હોય છે. ભક્ત પણ રડે અને જગતનો જીવ પણ રડે. માણસ જ્યારે વિરહની સ્થિતિમાં આવે છે, ઝંખના કરે છે, કોઈની અત્યંત સ્પૃહા થઈ જાય, કોઈના અત્યંત પ્રેમમાં પડી જાય, વિલનની ઝંખના, તલસાટ અને તલપણ લાગી જાય, પછી એના વિના રહી ન શકે, બેબાકળો બની જાય. કેમ? તો કે એના વિના એને પોતાનું અસ્તિત્વ અલ્પ લાગે છે, અધૂરું લાગે છે, અપૂર્ણ લાગે છે, પોતાને ઓછું માને છે. જ્યારે પોતાના પ્રિયતમને મળે ત્યારે જ પરમ તૃપ્તિનો એને અહેસાસ થતો હોય છે. લૌકિક માર્ગે જેમ વૃત્તિ હોય એમ આધ્યાત્મ માર્ગે પણ જ્યારે ભક્તને ભગવાનનો પૂર્ણ મહિમા સમજાઈ જાય ત્યારે એને પણ આ સેમ ફિલિંગ હોય છે. ભગવાન વિના પોતાના વ્યક્તિત્વને બહુ અલ્પ માને છે. અરે ભગવાન સુધી પહોંચવાની યાત્રા, જેમ વિષયી જીવ પોતાના પ્રિય પાત્ર તરફ દોડ લગાવે છે અને ભગવાનનો ભક્ત ભગવાન તરફ દોડ લગાવે છે, આ વેગને જોઈએ ને તો વેગ બંનેની ગતિ પણ સરખી હોય છે. પણ જ્યારે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે છે ને ત્યારે બંનેમાં ખૂબ મોટો ભેદ પડી જાય છે. એકના હાથમાં કંચન આવે છે તો એકના હાથમાં કથીર આવે છે. એકના હાથમાં રજત કેતા ચાંદી આવે છે તો એકના હાથમાં છીપલાઓ આવે છે. બંને પોતાના અસ્તિત્વને પોતાના પ્રિયતમને મળીને પૂર્ણ કરવા માગે છે, વિલીન કરવા માગે છે, પણ એકને આંશિક સુખ મળે છે અને એકને શાશ્વત તૃપ્તિ મળે છે. આ લોકના વસ્તુ પદાર્થ કે વ્યક્તિ માટે કોઈ વ્યક્તિ ઝૂરતો હોય, રાત્રિ દિવસ એનો આલોચ એના મનની અંદર હોય,
તો એનું ચિંતન વધુ ને વધુ એને બંધન અને પરવશતા ઊભી કરે છે. પણ જ્યારે ભક્ત ઠાકોરજી માટે વિલાપ કરે છે, એના માટે આંસુડા સારે છે, ત્યારે એના જન્મો જન્મના બંધન એ નાશ પામી જતા હોય છે. વિરહનો અગ્નિ એટલો પ્રબળ હોય છે કે એના બધાય પાપને ધોઈ નાખે છે. આ લોકના વ્યક્તિ કે વસ્તુ એ તો માયિક છે, એટલે અંતે એ જડત્વ સુધી લઈ જાય. જ્યારે ઠાકોરજી તો દિવ્ય છે, ગુણાતીત છે. અને એટલા માટે સુખ તો જીવ બધેથી ઈચ્છે છે, આંશિક સુખ મળે પણ છે, પણ શાશ્વત સુખ ભગવાનના સંબંધ વિના ક્યારેય જીવને મળવાનું નથી. યદા ચર્મવદ આકાશમ વેષ્ટ ઈષ્યંતિ માનવાહ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. આજે આ જયરામદાસ એની એક એક ક્ષણ પ્રભુના વિરહમાં વીતે છે. અરે એનું આખું અસ્તિત્વ રોમ રોમ નીલકંઠ 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 પોકારે છે. અને નીલકંઠ પ્રભુની સાથે વિતાવેલી એક એક ચરિત્રોને યાદ કરે અને મનમાં ઝંખે કે મને ક્યારે મળે, ક્યારે મળે. આજે આ વાતને 20 દિવસ વીતી ગયા. 20 દિવસ બોલવા વાલા ભક્તજનો આપણને સેલા લાગે, પણ એ તો જેને સાચો પ્રેમ થઈ ગયો હોય, એના વિના એક ક્ષણે પીતે યદ વિરહોતી દુસ્સહ, અને એની સ્થિતિ જે હોય એ તો કલ્પનામાં પણ ન આવે. 20 દિવસની એની આ તીવ્ર અધ્યાત્મ ભગવાન તરફની આ યાત્રા જોઈ અને હવે નીલકંઠ પ્રભુના ચરણની ગતિ પણ ધીમી પડવા લાગી. આજે બાલુડા જોગીને માનો પાછળથી કોઈ ખેંચી રહ્યું છે. એનો ભાવ, એનો પ્રેમ, એનો વિરહ, એનો તલસાટ, એની ઈચ્છા, એની દોડ આજે નીલકંઠ પ્રભુને હવે આગળ વધવા દેતી નથી. અને મહારાજ તો એક વૃક્ષ નીચે બિરાજમાન થયા. ભગવાન તો દયાળુ છે, જીવને પોતાનો માની અને ભગવાન સ્વીકારવા માટે સદાય વિરાજમાન છે. આ બાજુ જયરામદાસ નીલકંઠ 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 શોધતા શોધતા આમ ભુવનેશ્વરથી આગળ વનના માર્ગે જાય છે. અને ત્યાં એક વૃક્ષ નીચે એને વિરાજમાન એવા બાલુડા નીલકંઠ પ્રભુના દર્શન થયા. ગોપીઓએ કહ્યું કે હે ભગવાન, આપનું મંગલમય દર્શન કેવું છે કે તપ્ત જીવનમ, જંગલમાં દાવાનળ લાગ્યો હોય, ચારે બાજુ વૃક્ષો બળતા હોય અને એમાં ગંધ સિંધોર મદોન્મત હાથી એટલો આમ આકુળ વ્યાકુળ બન્યો હોય અને એને કોઈ ગંગાજીનો શીતળ જળનો ઘૂનો મળી જાય તો એને કેવી પરમ શીતળતાની અનુભૂતિ થાય. એવી અનુભૂતિ આજે જયરામદાસને થઈ છે. એની આંખોમાં ટાઢક વળવા લાગી. આંખો ચોળી ચોળીને જયરામદાસ જોવા લાગ્યો કે હું સાચું જોઉં છું કે ખોટું. અને ખબર પડી ગઈ કે આ તો સાચે જ બાલુડા જોગી છે. અરે મન ખેંચાણું, તન ખેંચાણું, ખબર પણ ન પડી. ચરણ ગતિ આમ દોટ મૂકી છે. આ બાજુથી જયરામદાસ દોડ્યો છે. નીલકંઠ નીલકંઠ, અરે મહારાજ મહારાજ કરતો જયરામદાસ દોડ્યો તો સામેથી અનંત બ્રહ્માંડના અધિપતિ એવા વાલા નીલકંઠ પ્રભુ પણ આ ભક્તનો વિરહ, આ ભક્તનો પ્રેમ, એનો તલસાટ જોઈને ભગવાન પણ એવા ઉતાવળા થયા છે. જીવ એક ડગલું ચાલે ત્યાં તો ભગવાન 2 ડગલા ચાલવા તૈયાર છે. મહારાજે પણ દોટ મૂકી
અને જયરામ દાસ ને બાથમાં ભીડી અને મહારાજ ભેટી પડ્યા છે. વરસ પછી નાનકડો બાળક એની માને મળે અને કેવું એને આમ હેત ઉપજે, એના કરતા અનેક ગણું હેત આ જયરામ દાસ ને નીલકંઠ પ્રભુના દર્શન કરીને ઉપજવા લાગ્યું છે. ભગવાનને મુકતો નથી. અને આજે સામે બાલુડા નીલકંઠ પ્રભુ એ પણ એવા પ્રેમ મગ્ન બની ગયા છે. આવો ભક્ત હોય ને ત્યારે એના માટે તો ભગવાન પણ દોડે. કોઈએ બહુ સુંદર લખ્યું છે કે અર્જુન નથી થાવું મારે, મને સુદામા જ રહેવા દ્યો, જોઈને દ્વાર પર મને એને ઉઘાડા પગે દોડવા દ્યો. કૃષ્ણની સાથે હેત સખ્ય ભાવે કે મૈત્રી ભાવે અર્જુન અને સુદામા બંને એ કરેલું, પણ એમાં બહુ મોટો ફેર છે. અર્જુન હતા એની સાથે ભગવાનને મિત્રતા હતી. જ્યારે જવું હોય ત્યારે જઈ શકતા, રથ ઘોડા પાલખી લઈને દ્વારકા પણ જતા, તો ક્યારેક દ્વારકાધીશ મધુસૂદન પણ સામેથી બોલાવતા. કાર્ય નિમિત્તે બંને સખાઓ હતા, અનેક વાર મળવાનું થાતું, પણ એની મૈત્રીમાં પણ હજુ ક્યાંક આપણને ઔપચારિકતાનો ભાવ દેખાય, પણ સુદામાની વાત તો અલગ છે. બાળપણનો એ સખો સુદામો, ઘરમાં ગરીબ પરિસ્થિતિ, વર્ષોના વાણાએ મિલનને વીતી ગયા, પણ છતાંય એની ભક્તિ ક્યારેય ઓછી નથી થઈ. ગરીબ પરિસ્થિતિ છે, પેટ ભરાય એટલું અન્ન ન હોય, ભિક્ષાવૃત્તિ કરવા જવાનું હોય, અને જો એમ ભગવાનને મળવા નીકળી પડે તો ઘર પરિવાર ભૂખ્યો રજળી પડે, એટલા માટે જઈ પણ ન શકતા હોય, પણ એ દ્વારકાધીશના શરણે જ્યારે સુદામા મોડા તો મોડા, પણ જ્યારે આવ્યા ને ત્યારે એ સુદામાના મિલનની વાત તો કંઈક અલગ છે. આટલો લાંબો સફર કાપીને સુદામા આવ્યા, પણ દ્વાર પર પહોંચે છે ત્યાં તો ખુલ્લા પગે ભગવાનનો ખેસ, ભગવાનના ચરણના નેપુર, અરે બધું આડોઓળું થઈ ગયું ને દોટ મૂકીને ભગવાન સુદામાને ભેટી પડ્યા છે. ત્યારે કોઈક એવો ભક્ત હોય ને કે એના માટે તો ભગવાન પણ ઉતાવળા થઈ જતા હોય છે. આપણને એમ લાગે કે જયરામ દાસે 20 દિવસ મહારાજને શોધ્યા, નીલકંઠ નીલકંઠ કહીને પોકારતા રહ્યા, પણ એ 20 દિવસની એક એક ક્ષણ નીલકંઠ પ્રભુ માટે કેવી ગઈ હશે એ કદાચ આપણે કલ્પના નહીં કરી હોય. જ્યારે કોઈ ભક્ત ખરા ભાવથી ભગવાનને પોકારતો હોય કે યાદ કરતો હોય છે ને, ત્યારે દરેક ક્ષણે ભગવાન એની સદાય સામે ને સામે હોય છે. એક ક્ષણ પણ ભગવાન એને મૂકતા નથી. થોડા દિવસ પહેલા કહેલું ને કે પરિસ્થિતિ સામે હોય છે અને ભગવાનની કૃપા આપણી માથે હોય છે. પરિસ્થિતિ આવે ત્યારે આપણને સામે રહેલી સિચ્યુએશન્સ દેખાય, એટલે એમાંથી આપણી ધીરજ પણ ડગે અને ઘણી પ્રકારના અનિશ્ચય જેવું થવાની સંભાવના રહે, પણ ભગવાનની કૃપા તો સદૈવ માથે હોય છે. એ દેખાતી નથી, દેખાતી છતાંય ભક્તની દરેક ક્ષણે રક્ષા કરે છે. મને સંભારે છે સ્નેહી જન, તેમ સંભારું હું સ્નેહીને, અરસ પરસ રહે એકતા, જેમ પ્રીત છે દેહ દેહીને. ભક્ત જેમ સંભારે છે એમ ભગવાન પણ પોતાના ભક્તને સંભાળતા હોય છે. આજે જયરામદાસ બાલુડા જોગીને મૂકવા માંગતો નથી, મૂકતો જ નથી. અને પછી નીલકંઠ પ્રભુનો હાથ પકડી
અને જયરામ દાસે પોતાની છાતી ઉપર મૂકી દીધો અને મહારાજને કહે, પ્રભુ પ્રભુ તમારે જીવવા માટે કોઈની જરૂર ના પડે, પણ અમારે તમારી જરૂર પડે હો મહારાજ. તમે તો પ્રભુ જગતના આધાર છો, જગતના નાથ છો. અમારા જેવા તો પ્રભુ તમારે ઘણાય છે, પણ અમારે માટે તો તમે આમાં જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે આમાં જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે. હે પ્રભુ, અમારા જેવા તો તમારી પાસે અનેક છે. આપની સેવામાં તો નિરંતર અક્ષર મુક્તો રહે છે. રાધા રમા તમારી મરજી પ્રમાણે તમારી સેવા કરે છે, અને છતાંય તમે તો સ્વતંત્ર છો. તમારે કોઈની અપેક્ષા નથી, તમારે કોઈની જરૂર નથી. સ્વમહિમને પ્રતિષ્ઠિત, તમે તો તમારા આનંદમાં જ એકો વૈ નારાયણ. પણ પ્રભુ અમે જીવ છીએ, અમારે તમારી જરૂર પડે. તમારે માટે તો પ્રભુ મેં બધો સંસાર છોડ્યો છે. ભક્ત ભગવાન માટે કેટલું છોડે છે. માતા પિતા મૂક્યા છે સ્વામી, પતિ મેલા પિયો તમ કારણે, મેલે કોળ માર જાદ. પતિ મેલા પિયો તમ કારણે, મેલી કોળ મર જાદ. હો માત પિતા મૂક્યા છે સ્વામી, માત પિતા મૂક્યા છે સ્વામી. એક તમારે કાજ રે, ગુના કરીને પધારો ને સજાનંદજી, ગુના કરીને મા. આમાં જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે. આમાં જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે. પ્રેમા સખી વિનંતી કરે છે, પ્રેમ સખી વિનંતી કરે છે. હો રાખો અમારી ટેક રે, ગુના કરીને પધારો રે સહજાનંદજી, ગુના કરીને મા. ગુના કરીને મા. ગુના કરીને મા. નીલકંઠ પ્રભુનો હાથ મૂકતા નથી અને જયરામદાસ કહે, બાલુડા જોગી, અમારા માટે તો તમે એક જ જીવન જીવવાનો આધાર છો.
આટલું સુખ આપીને પ્રભુ આમ તમે નીકળી જાઓ એમ કેમ ચાલે? ઘેર ચાલો. એક જ વાત જયરામદાસની, શું? ઘેર ચાલો. અને નીલકંઠ પ્રભુ કહે તીર્થ ચાલો. વારે વારે મહારાજ એને સમજાવે તો થોડી વાર થાય, વળી પાછો કે હે બાલુડા જોગી ઘેર હાલો ને, મારી માં રાહ જોવે છે. 1 કલાક મહારાજ સત્સંગ કરાવે, પણ આને મામા એથી એટલું. એટલે છેલ્લે પાછો જયરામદાસ એમ બોલે કે મહારાજ એ બધું બરાબર, પણ મારી માં જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી કાંઈ તમે પ્રભુ ઘેર ચાલો. હે મારી માતા પિતા રોઈ મરે, ઈચ્છા આપને મળવાની ધરે. ઘણો શોધ કર્યો અમે સ્વામી, આજ મળ્યા છો અંતર જામી. ખૂબ શોધ્યા પ્રભુ, મારી માં જ્યારથી તમે ગયા છો ત્યારથી રોયા જ કરે છે. 2 દિવસ તો પ્રભુએ જમ્યા નથી. માટે કૃપા કરો બાલોડા જોગી, કાંઈક કૃપા કરો, પણ મારી સાથે ઘેર પાછા આવો. મહારાજ તો ચાલવા લાગ્યા. વળ્યા જયરામદાસ. સંસારની આસક્તિ છૂટતી નથી અને બાલુડા જોગીને છોડી શકતો નથી. એટલે મહારાજ ચાલવા લાગે એટલે ગોવાળની પાછળ જેમ ગાય ચાલી જાય એમ જયરામદાસ વળી નીલકંઠ પ્રભુની પાછળ પાછળ ચાલ્યો જાય. છોડી શકે એમ તો છે નહીં. અરે હાલો ને વર્ણી, મહારાજ કે આપણે તીર્થમાં જવું છે તો મારી સાથે આવ્યો, કોઈને સાથે ન રાખે. પણ આ જયરામદાસને ખબર નહીં, મહારાજે 1.25 વર્ષ સુધી સાથે રાખ્યો છે. 7 વર્ષના વન વિચરણ દરમિયાન પર્સનલી ભગવાનનું આટલું સાનિધ્ય ને આટલી સેવા અને ભગવાનનું સુખ મળ્યું હોય ને તો એ તો જયરામદાસ જ. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. મહારાજ વનના માર્ગે આગળ ચાલતા હોય, પણ જયરામદાસ મહારાજની સાથે ને સાથે વનની અંદર જાય. નાનો બાળક છે. મહારાજ કહે જાને તું તારે ઘરે જવું હોય તો. અરે બાલોડા જોગી, તમને છોડીને હું કેમ જાઉં? આ જંગલની અંદર તમે એકલા ફરો છો. વાઘ વરુ આવા જંગલી જનાવરો હોય, પણ વર્ણી હું તમારી સાથે હોય તો સારું રહે ને. હે એ વળી શું મદદ કરે? જો હું સાથે હોય અને હે નીલકંઠ પ્રભુ, એ કોઈ જંગલી જનાવર આવે, તમને મારવા આવે, તમને ખાવા આવે, તો હું પેલા આડો આવી જાઉં. મને મારે ત્યાં તો તમે જાઓ ને અહીંથી. લ્યો આવો નિર્દોષ આ જયરામદાસનો ભાવ અને બાલુડા જોગીની સાથે ને સાથે ફર્યા કરે છે. પોતાની પરવા કર્યા વિના જયરામદાસ મહારાજની સાથે ફરે અને નીલકંઠ પ્રભુના ચરણ એ કાંટા કાંકરા વાળા માર્ગમાં ખુલ્લા ફરતા હોય અને એમાંય પ્રભુના ચરણમાં કાંટો વાગે તો આ જયરામદાસ જલ્દી મહારાજના ચરણને ખોળામાં લઈ અને નરેણી કોઈ તીક્ષ્ણ કોઈ હથિયાર દ્વારા કે મહારાજના ચરણમાંથી કાંટો કાઢે. આંખના આંસુડાથી ભગવાનના ચરણ કમળને ચોખ્ખા કરીને એમાંથી કાંટો કાઢે અને વળી પાછો નીલકંઠ પ્રભુને કહ્યું, જોયું નીલકંઠ પ્રભુ, હું તમારી સાથે હતો તો મેં તમને કાંટો કાઢી દીધો, નહીતર આ તમારું ધ્યાન આ જંગલમાં કોણ રાખે? અખંડ એ તો બાલુડા જોગીની સેવામાં નીલકંઠ પ્રભુ પણ એનો ભાવ એવો હતો ને એટલે એને સાથે રાખતા. મંદ હાસ્ય મહારાજ કરતા હોય અને નિહાળતા જયરામદાસ હારે ને હારે ચાલે. એ રસ્તામાં જોવા જાય
તો મૂર્તિનું દર્શન ન થાય. ભલે મારા પગમાં કાંટા લાગે, પણ નીલકંઠ પ્રભુનું મુખડું જોયા કરે ને જયરામદાસ જંગલમાં મહારાજને હારે ફર્યા કરે. વારે વારે આ જયરામદાસ નીલકંઠ પ્રભુને કહે, હાલો ને. સુણી બોલિયા સુંદર શ્રી ઘનશ્યામ, ચાલો પુરુષોત્તમ પુરી ધામ. જઈને જાત્રા જરૂર ત્યાં કરીએ, બીજી વાત બધી પર હરીએ. આપણે એમ કરીએ જયરામદાસ, પેલા જગન્નાથપુરી હવે 20 ત્યાંથી 20 કિલોમીટર. મહારાજ કહે કે હવે આ જગન્નાથપુરી નજીક છે, આપણે ત્યાં જઈએ, પછી વિચારીશું. આ જગન્નાથપુરીની જાત્રા કરી લઈએ. માટે બીજી વાત છોડો. છોજી દૈવી તમે સાક્ષાત, માટે તમને કહું એ વાત. જાજો સંબંધીઓમાં સ્નેહ, નવ રાખવો અવિચળ એહ. વળી મહારાજ એને વૈરાગ્યની વાતો કરતા જાય. જયરામદાસ, તું સમજુ છો ને એટલે હું તને કહું છું કે આટલો બધો સંબંધીમાં સ્નેહ સારો, થોડો વાંધો નહીં, ઘર પરિવાર એમાં થોડો સ્નેહ કરવો જોઈએ, પણ બહુ જાજો સર્વસ્વ એ જ મારા માટે છે, મારું વિશ્વ એ જ છે, આટલો બધો સ્નેહ કરવાની શાસ્ત્રોએ છૂટ આપી નથી. માટે એ વાત પણ સમજી રાખવી જોઈએ ભગવાનના ભક્તએ. ભગવાન કરતા અધિક જ્યારે આ લોકના સંબંધને સ્થાન આપી દેવામાં આવે છે કે એને અધિક માની લેવામાં આવે છે, અંતે તો એ બધાય સંબંધો સ્વાર્થના અને ખોટા જ છે. અને પછી જો ત્યાંથી ઠોકર મળે પછી એટલી પીડા થાય. ભગવાનનો તો આધાર રાખ્યો ન હોય એટલે પછી એને કોણ સમજાવી શકે? અને પછી એ સંબંધોમાંથી જ્યારે ભાવથી ગોદમાં બેસતા હોય, પણ એ જ ગોદમાંથી જ્યારે ગોદને ઉલટાવી નાખો તો શું થાય? ગોદ તો એ જ ખોળો જ્યારે દગો આપે છે ત્યારે માણસ અંદરથી ભાંગી પડતો હોય છે. માટે ભગવાનથી અધિક આ દુનિયામાં કોઈની સાથે સ્નેહ ન રાખવો, કારણ કે અંતે એ બધા જ સંબંધો દુઃખનું કારણ છે. વિશ્વની અંદર લાખો કરોડો ફોલોવર્સ હોય ને એવા મોટા મોટા સેલિબ્રિટીઝ હોય, એને પણ આત્મહત્યા કરવી પડે છે. એવા કયા કારણો છે? લાખો કરોડો રૂપિયા હોય છે, કોઈ વાતની એની પાસે ખોટ હોતી નથી, અને છતાંય ક્યાંક ને ક્યાંક એ સંબંધો એવા તૂટી જતા હોય છે કે ત્યાં પછી કોઈ મલમ કે કોઈ પટ્ટી પણ કામ આવતા નથી. હા, એ વખતે જો સાંખ્ય જ્ઞાન હોય, સંસારના સ્વરૂપનું જ્ઞાન હોય ને, તો માણસ એ કોઈ ધોખો આપે, કોઈ દગો આપે તોય કે હશે. પૂજ્ય સ્વામીનું સૂત્ર છે ને, શું? એમ જ હોય, બસ એમ જ હોય. આટલું સૂત્ર જો સાથે હોય તો આમાં સમગ્ર સાંખ્ય, આપણે સાંખ્ય જ્ઞાનની વાતો કરી 2 દિવસ, પણ આ એમ જ હોય, આ એક સૂત્રની અંદર આખું સાંખ્ય આવી જાય. કારણ કે સૃષ્ટિ શું છે? 24 તત્વથી બનેલી આ સૃષ્ટિ એની રીતે કાર્યાન્વિત છે. હવે આપણે પ્રકૃતિનું કાર્ય છે એને જોઈને સ્વીકારી લઈએ કે આ પ્રકૃતિનું કાર્ય છે ને એ તો એમ જ હોય ને, તો એટલું માનીએ છીએ ત્યારે આપણે એ જડ વસ્તુ પદાર્થ કે વ્યક્તિની સાથે જે એટેચમેન્ટ બંધન થયું હોય એનાથી જુદા પડી જઈએ છીએ. અને સાંખ્ય મતે મોક્ષ કયો? તો કે પુરુષને પોતાના સ્વરૂપનું જ્ઞાન થવું અને પ્રકૃતિના કાર્યથી પોતાના અસ્તિત્વને જુદું સમજવું, આ જ સાંખ્યના મતે મોક્ષ છે. ત્યારે માયિક જાળ બંધનો એમાંથી મુક્ત થવું એ જ સાંખ્ય. જ્યારે આપણે સમજી લઈએ કે આ તો એમ જ હોય, સૃષ્ટિનો આ નિયમ છે, એટલે એ જ વખતે આપણે પરમ સુખિયા થઈ જઈએ છીએ.
માટે ભગવાનથી અધિક આ વિશ્વમાં કોઈને એ સ્થાન ન અપાય, ગમે તે હોય, કોઈને નહીં. એવા હેત કર્યા જેવા તો માત્ર ને માત્ર એક ભગવાન છે. જેના દ્વારે ગયા પછી ખાલે હાથે ક્યારેય પાછા ન આવવું પડે એવું તો એક ભગવાનનું દ્વાર છે. આ લોકના કોઈ હશે ને એ મદદ કરશે, પણ પાછળથી ડબલ પીડા આવશે. માટે એવા તો હેત કર્યા જેવા ભગવાન છે. મહારાજ ફરી ફરીને જયરામદાસને સમજાવે કે આટલો બધો સ્નેહ સારો નહીં. અને તોય જયરામદાસ થોડી વાર અસર થાય, વળી ભગવાનમાં પણ આ ભક્તિ છે, એક અલગ પ્રકારની ભક્તિ છે. ઘણા મુમુક્ષુઓ એવા પણ મળે, આપણે એને જોઈએ ને તો આપણને થાય કે વાહ, ઠાકોરજી એને દર્શન આપે થોડા દિવસમાં, એવું નિર્મળ અંતઃકરણ હોય, એવો કોમળ સ્વભાવ હોય, એનું વ્યક્તિત્વ એવું સરસ હોય, ભગવાનમાં હેત એટલું હોય, ભગવાન વિના રહી ન શકતો હોય. પણ મમ્મી વિનાય પાછો જેટલું ભગવાનમાં હોય એટલું ને એટલું ભગવાનમાં હેત સાચું, પણ જગત છૂટે નહીં. લ્યો, આટલી બધી મુમુક્ષુતા હોય, આ એક નવીન ભક્તિ છે. જયરામદાસની પણ આ સ્થિતિ છે. ભગવાન વિના પણ રહી શકે નહીં અને ઘરને સંભાળ્યા વિના પણ રહી શકે નહીં. જાણો મુક્ત છે જયરામદાસ, અંતે રાખવો છે તેને પાસ. હવે ધ્યાનથી સાંભળજો. એહ દ્વારા એ જીવ અપાર, તારવાનો છે હરિને વિચાર. નિજ મહિમા જણાવાને માટે, રાખો શ્રી હરિએ સાથે વાટે. ચાલ્યા કૃષ્ણ ને જય રામદાસ, તીર્થ ભૂમિમાં કરતા પ્રવાસ. આવું હોવા છતાંય ભગવાને આ જયરામદાસને શા માટે સાથે રાખ્યો છે? તો કે એહ દ્વારા એ જીવ અપાર, તારવાનો છે હરિને વિચાર. ભવિષ્યમાં, આજે નહીં પણ ભવિષ્યમાં ફળ જોતા હોય તો બીજ તો આપણે આજે વાવીએ કે નહીં? એમ અત્યારે જયરામદાસ નાનો છે, એને સંસારની આસક્તિ છૂટતી નથી, પણ અનંત બ્રહ્માંડના અધિપતિ તો બધુંય જોઈ શકે છે. ભગવાનને ખ્યાલ છે કે એક દિવસ આ જયરામદાસ મારી પાસે આવવાનો છે ને મારો સાધુ થવાનો છે, અને એના દ્વારા મારે અનેક જીવોના ઉદ્ધાર કરવાના છે. અને એટલા માટે ઠાકોરજી આ જયરામદાસને સાથે રાખે છે. વનની અંદર જવા લાગ્યા, અને એક તો એવું ગહન અને ભયંકર વન આવ્યું. એટલે મહારાજને જયરામદાસ સમજાવે, હે બાલુડા જોગી, આટલા પ્રાણીઓ, ઝેરી સર્પો ફરે છે, આ મૂર્તિમાન મૃત્યુ ચારે બાજુ ફરે છે, શા માટે આ જંગલની અંદર ફરો છો? હાલો ને આપણે ઘેર જઈએ. મહારાજ કહે, કેમ, તને બીક લાગે છે? અરે આ મહારાજ, મને બીક લાગે છે. મહારાજ કહે, અમારી સાથે ફરવું હોય તો બીક શું રાખો છો? ભગવાનની સાથે ફરવું હોય અને બીક રખાય જ નહીં. અને અમે સાથે હોઈએ ને તું ભયભીત થાય, આ કેમ ચાલે? એટલે એને પરચો દેખાડવાનો મહારાજે નિર્ધાર કર્યો, અને બહુ સરસ ચરિત્ર જંગલની અંદર કર્યું છે. એક ઝાડી માહી દેખો કૂપ, એક ઝાડી માહી બેઠો કૂપ, તેનો નીરવ ખાણું અનુપ, તેનો નીરવ ખાણો
જયરામ અમને તરસ લાગી છે. હા પ્રભુ. 5 શેર પંચ પ્રસ્થ પ્રમિત એવું તુંબડું હતું મહારાજ પાસે, દોરી સાથે રાખતા. જયરામદાસે દોરી તુંબડું અંદર જળમાં જવા દીધા અને પાણી ભર્યું, ગાળી શાલિગ્રામ ભગવાનને ધરાવી અને બાલુડા જોગીને અર્પણ કર્યું. મહારાજ કે જયરામ આ પાણી તો બહુ મીઠું છે, એમ કરો આ અવેડો છે ને અવાડો એ ભરી દ્યો, પાણી સિંચી સિંચીને. કૂવો હોય, કૂવાની પાસે જંગલની અંદર એવા રાજાઓ હોય તો જંગલી પ્રાણીઓ માટે આપણે અત્યારે ગીરના જંગલમાં જઈએ તો ત્યાં આવા પાણીના કુંડાઓ ને કુંડીઓ આપણને દેખાય. સિંહ વાઘ આદિ પ્રાણીઓ માટે કર્યા હોય. કૂવાની બાજુમાં અવેડો. મહારાજ કે જયરામદાસ તું આ અવેડો ભરી દે. અને જયરામદાસે મહારાજની આજ્ઞા લીધી. પછી ભર્યો અવાડીમાં પાણી, પછી ભર્યો અવાડીમાં પાણી. બોલ્યો હરિએ ચરણ દયા આણી. બોલો હરિએ ચરણ દયા આણી. મહારાજની આજ્ઞા લઈને જયરામદાસે આ અવેડો ભરી દીધો ને આખો અવેડો આમ પાણીથી ભરાઈ ગયો. આજે પુરુષોત્તમ નારાયણને એવી મોજ ચડી, લેરી આવ્યા આજ લેરમાં. અને મહારાજે પોતાનો જમણો ચરણ એ અવેડામાં મહારાજે ચરણ બોલ્યો. જે ચરણના સ્પર્શથી એ સત્યલોકમાં વહેતી એ નદી એ ભાગીરથી ગંગા પુણ્ય પવિત્ર બને. જે ભગવાનના ચરણથી સ્નાનથી યમુના ઘેલા આદિક નદીઓનો આપણે આટલો મહિમા ગાઈએ છીએ. 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. એ ચરણ આજે મારા વાલાએ અવેડામાં બોલ્યો. આજે વળી કોનું કલ્યાણ કરવું છે મહારાજને? હા, આ જંગલમાં એવા જીવો છે ને એનું કલ્યાણ કરવાનો મહારાજને સંકલ્પ થયો છે. અને મહારાજે ઘેરો અવાજ કર્યો. ભગવાનનો અવાજ થયો ને તેમ ચારે બાજુથી દૂર દૂરથી એ વાઘ, સિંહ, ચિત્તા, દીપડા બધા જંગલી ખુંખાર પ્રાણીઓ, માંસાહારી શાકાહારી બધા જ પ્રાણીઓ જ્યાં જ્યાં અવાજ સંભળાયો બધા આવવા લાગ્યા. ગોકળી હોય, ઘેટા બકરા ચારતો હોય, પછી કોઈ ખેતરની અંદર એમ માલ ઢોરને બેસાડવું હોય તો ત્યાં એક વિચિત્ર એક સ્પેશિયલ અવાજ આવે. અને ગોકળી જ્યારે એ અવાજ કરે ને ત્યારે પછી બધાય ઘેટા બકરા આવીને એ ખેતરમાં આવીને બેસી જાય. એમ આજે અનંત બ્રહ્માંડના અધિપતિ એવા પુરુષોત્તમ નારાયણે કલ્યાણ માટેનો એવો સાદ કર્યો કે આ બધા જીવો ભગવાનના દર્શને આવી ગયા. આવ્યા સસલાહરણ ને શિયાળ, આવ્યા વાઘ ને સિંહના બાળ, આવ્યા સસલાહરણ ને શિયાળ, આવ્યા વાઘ ને સિંહના બાળ. પાણી સૌએ માળી સાથે પીધો, જાતિ વેર વિસારી જ દેધો. પાણી સૌએ માળી સાથે પીધો, જાતિ વેર વિસારી જ દેધો. બધા એ અવેડામાં એક સાથે પાણી પીવા લાગ્યા. ભગવાનનું સાનિધ્ય છે ને, જન્મતા જ જેને એકબીજા સાથે વેર હોય, એકબીજાનો આહાર હોય, જીવો જીવસ્ય ભોજનમ. પણ આજે પુરુષોત્તમ નારાયણ છે
અને એનો સંબંધ મળ્યો. બધાએ વેર વિસારી અને બધાએ એક અવેડામાં પાણી. આપણે ન પીવો ક્યારેય, કોરોના થઈ જાય. આ કોરોના એ તો ઘણા અવાડા બંધ કરી દીધા છે. આમ ન માને તો ઠાકોરજી આમ પણ કોઈ રીતે મનાવે તો પ્રકૃતિથી વ્યક્તિ જ્યારે વધારે પડતો વેગળો ને વિમુખ થાય, જુદો થાય, એટલે પ્રકૃતિ પછી એની ભાષામાં પાઠ ભણાવે. અને પછી એ પાઠ ભણાવે પછી અઘરા લાગે. હવે એવા અઘરા પાઠ ન ભણવા હોય તો પેલા હવે આપણે સાવધાની રાખવી જોઈએ. ગંતવ્ય દિશાને મૂકીને વિરુદ્ધ દિશામાં ગમે એટલું દોડ્યા છીએ એટલું આપણે પાછું આવવાનું જ છે. માટે આ કોરોના મહામારીમાંથી વિશ્વને આ શીખ તો લેવી જ પડશે કે હવે પ્રકૃતિની વિરુદ્ધ કોઈ કૃત્ય ન કરીએ, પ્રકૃતિની સાથે ક્યારેય છેડછાડ ન કરીએ. મનુષ્ય છીએ તો આપણને ભગવાને આપણા જેવા નિયમો આપ્યા છે. મનુષ્ય શરીરની રચના શાકાહારી માટે થઈ, એનો આહાર જ એ છે. માંસાહારી પ્રાણીઓના દાંત, જડબા એવા શાકાહારીના નથી હોતા, અને મનુષ્ય શરીરની રચના એને અનુરૂપ છે. આજે વિશ્વના અનેક દેશોમાં હવે આવી વેજીટેરિયનની સોસાયટીઓ બનતી જાય છે. જ્યારે પ્રકૃતિથી વિરુદ્ધ માનવ એ પ્રાણીઓ, પશુઓ એના રક્ષક થવાને બદલે ભક્ષક થવા લાગે, ત્યારે પછી એમાંથી આવી અનેક વિપત્તિઓ જન્મ લેતી હોય છે. બધાએ એક અવેડામાં સાથે પાણી પીધું અને જયરામ દાસ તો આ બધું જોઈ જ રહ્યો. એને વારે વારે આશ્ચર્ય થાય કે આ બાલુડા જોગી ગજબના છે. જંગલના બધાય પ્રાણીઓ સાથે એને કેવી મિત્રતા. એ કહે વાઘના મોઢામાં હાથ નાખ, અને હું એના વચને વાઘના મોઢામાં હાથ નાખું તોય વાઘ કાંઈ ન કરે. ભયંકર રીંછને માથે આ બાલુડા જોગી હાથ ફેરવે ને એ એની પ્રદક્ષિણા કરીને જાય. આવા જંગલી પ્રાણીઓ એક અવેડામાં પાણી પીએ, ભળી અને મહારાજનો મહિમા સમજાઈ જાય. અને એટલા માટે ભગવાનનું એક નામ છે ગોપાલ. ગો એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયોનું રક્ષણ કરે એને ગોપાલ કહેવાય. આપણે ગોપાલ છે. ગો એટલે ઇન્દ્રિયો, તામ પાલયથી, ઇન્દ્રિયોનું જ લાલન પાલન કરે. આંખને જોઈતું હોય એ આંખને આપે, જીભડીને જોઈએ એ જીભને આપે, જે ઇન્દ્રિયો જે માગે એ આપે. એને શું કહેવાય? ગોપાલ. બીજું ગો એટલે ગામ પાલય હતી, ગાયનું પાલન કરે એને ગોપાલ કહેવાય. આપણે ગોવાળ કરીને ગોપાલ છે. અને ત્રીજું ગોપાલ આપણી ઇન્દ્રિયોની રક્ષા કરે, ઇન્દ્રિયોની તીક્ષ્ણતાથી જીવની રક્ષા કરે એવા ભગવાન, એને પણ ગોપાલ કહેવાય. આપણી ઇન્દ્રિયો મરજી પ્રમાણે ન ચાલે તો ઠાકોરજીને ગોવાળ બનાવી દેવા. આ ઇન્દ્રિયો છે ને આ પ્રાણીઓ હતા ને એના જેવી છે. વાઘ, સિંહ જેવી એવી ખૂંખાર છે, કોઈનું માને એમ નથી. પણ જો ઠાકોરજીને લગામ સોંપી દઈએ ને ઠાકોરજી પોકાર કરે ને તો બધાય સીધા દોરમાં ચાલે, પછી એનો પ્રભાવ ના દેખાડે. એટલે ઇન્દ્રિયોને જીતવી હોય ને તો ભગવાનને ઇન્દ્રિયોની લગામ સોંપી દઈએ તો એ પણ સીધી દોર ચાલે. ઘણા એમ પ્રશ્ન પૂછતા હોય કે અમારે તો ઘણું કરવું છે, ઘણું છોડવું છે, પણ છૂટવું જોઈએ ને. હે, છોડવું છે પણ છૂટવું જોઈએ ને. પૂજ્ય ધર્મતનય સ્વામી એક બહુ સરસ વાત કરે કે આ પ્રશ્ન છે ને એ અનવસ્થાનો છે. આપણે જો એમ જ કહીએ કે છૂટવું જોઈએ ને તો એનો ક્યારેય અંત નથી. બસ જવાબ એ વાતમાં છે કે છોડતા શીખો અને જેટલું છૂટે ત્યાંથી પ્રારંભ કરીએ. આ લોકમાં પણ એવી રીત છે કે માણસ કાંઈ ન કમાતો હોય તો એના ઘરમાં કાંઈ ના આવે, દુઃખી થાય. પણ 1000 કે 2000 નોકરી કે 5000 કાંઈ કમાણી ન હોય અને આવા સમયમાં 5000 નોકરી મળે તો એ કરાય કે ન કરાય? કરાય. 5000 નોકરી કરે તો એ પ્રમાણે એની જીવન શૈલી હોય ને એમાં સ્થિર થઈ જાય તો એને વિચાર આવે કે હવે 10,000 રૂપિયા મળે એવું શું કામ કરવું.
10,000ની નોકરી કરતો હોય એને વિચાર આવે કે 25,000 કમાવા હોય તો હું કેવી રીતે કમાઈ શકું. 25-50,000 કમાતો હોય ને એને જ વિચાર આવે કે 1.5 લાખ રૂપિયા કેમ મળે. 1.5 લાખ કમાનારને જેમ થાય કે 5-15 લાખ કેમ કમાઈ લઈએ. આમ ક્રમ છે આખો. 5,000 કમાતો હોય એને ક્યારેય 5 લાખ કમાવાનો વિચાર ન આવે. એમ બેઠા બેઠા એમ વિચારીએ કે મારાથી કંઈ થતું નથી, તો કંઈ થવાનું નથી. પ્રારંભ કરવો પડે. એટલે 5,000 તો 5,000ની નોકરી કરવી પડે. એમ થોડું છોડે તો એમાંથી હિંમત આવે, તો વળી આગળ વધાય કે હવે થોડું વધારે કરું, વધારે થોડું કરું. અને એમ કરતા 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 કઠણમાં કઠણ જે આપણને લાગે છે ને, એક દિવસ એ બધુંય સહેલું થઈ જાય. જર્ની ઓફ 1,000 miles સ્ટાર્ટ વિથ સિંગલ સ્ટેપ. 1000 માઇલની મુસાફરી પણ ડગલે ડગલે જ કપાતી હોય છે. એક સાથે આટલું ડિસ્ટન્સ નથી કપાતું. અને એ ડિસ્ટન્સ પણ આપણે કેવી રીતે કાપવાનું હોય છે? જ્યાં ઊભા છીએ ત્યાંથી જ પહેલું પગલું માંડવાનું હોય છે ને ત્યાંથી જ બીજું પગલું માંડવાનું હોય છે. માટે ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનને અર્પણ કરી દઈએ, ઠાકોરજીને એના અધિષ્ઠાતા બનાવી દઈએ અને એને અર્પણ કરીને ધીરે ધીરે જગતમાંથી વૃત્તિ પાછી વાળી અને ભગવાનમાં જોડવાનો અભ્યાસ કરતા જઈએ. ભગવાનને પુરુષાર્થની સાથે પ્રાર્થના પણ કરતા જઈએ. દાસ ભાવની વિનમ્ર આપણો પ્રયાસ, નિર્માનીપણું, આપણી સેવા, અને એનાથી આપણા ઉપર ભગવાનની ને સંતોની કૃપા દ્રષ્ટિ પડે તો અઘરામાં અઘરા વિષયો છે એ પણ જીતાઈ જાય. અને એક દિવસ ભક્તનું અંતઃકરણ એવું નિર્મળ બની જાય કે ઠાકોરજીને પણ ત્યાં આવવાનું મન થઈ જાય. પણ એના માટે ભગવાનને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા બનાવવા પડે. આવો ચમત્કાર મહારાજે જયરામદાસને બતાવ્યો. ખૂબ આશ્ચર્ય થયું, આનંદ પણ થયો. અને ચાલતા ચાલતા રાત્રિ પડી ગઈ. જંગલની અંદર એક નાનું શિવાલય આવ્યું. શિવ મંદિર, નાનું એવું ડેરું. શિવજીના નાના ડેરા હોય એટલે અંદર તો બેસવાની જગ્યા પણ હોય નહીં, સુવાની તો હોય જ નહીં. એટલે નાનું એવું શિવાલય અને બહારના ભાગમાં ઓટો. એટલે મહારાજ રાત્રિના સમયે શિવજી મહારાજના સાનિધ્યમાં આમ મૃગચર્મ બિછાવી અને મહારાજ પોઢ્યા છે. આકાશમાં ચંદ્ર નારાયણ એવી શીતળ ચાંદની વરસાવી રહ્યા છે. અને આ બાજુ બાલુડા વર્ણિન્દ્ર પ્રભુ એનો મુખારવિંદ સામ સામે બે ચંદ્રમાં જાણે શીતળતાની, જાણે એક ઔજ્વલ્યપણાની આમ હરીફાઈ કરતા હોય ને એવું દ્રશ્ય આ જંગલની અંદર લાગી રહ્યું છે. ભગવાનના તો ચરણની અંદર પણ અર્ધચંદ્રનું ચિહ્ન. એટલે આ બાજુ બહુમતી થઈ જાય એટલે ઓલો ચંદ્રમાં પણ હારી જાય. અને મહારાજ આમ શિવજી મહારાજના સાનિધ્યમાં આમ એક હાથનું ઓશીકું કરી અને એવા આનંદથી આમ સુતા છે. લ્યો, કોઈ બીજી વસ્તુની જરૂર નહીં, હાથ એ જ ઓશીકું. શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજના વચન છે પરીક્ષિત પ્રત્યે કે આ હાથ મળ્યો છે, ભગવાને આપ્યો છે, તો ઓશિકાનું શું કામ છે? 50 કોટી યોજન પૃથ્વી છે તો આસનનું શું કામ છે? આટલા વૃક્ષો, ફળો, ફૂલો છે તો અન્નનો સંગ્રહ શા માટે કરવો? બસ આ વાત મહારાજના જીવનમાં આપણને મૂર્તિમાન દેખાય. અને મહારાજ ત્યાં આરામથી સૂતા છે. અને જયરામદાસ તો બાજુમાં બેઠો બેઠો આમ ટગર ટગર મહારાજનું મુખારવિંદ જોયા કરે કે નીલકંઠ પ્રભુ એટલે નીલકંઠ પ્રભુ. બસ એ તો એ જ જોયા કરે. ભગવાનના દર્શન કરે ત્યાં આનંદ આવે અને વળી પાછું ઘર સાંભળે ત્યાં ચિંતા થવા લાગે કે ઘણા દિવસ થઈ ગયા, મારા માં શું કરતા હશે. વળી મનમાં આવો વિચાર આવી જાય. એટલે નીલકંઠ પ્રભુને થયું આજે આના પર કૃપા કરીએ. એટલે મહારાજે નેત્ર કમળ ઉઘાડ્યા અને જયરામદાસ બેઠો હતો ને એટલે સુતા સુતા મહારાજના મુખ પાસે જયરામદાસનો આ મુખ હશે એટલે સુતા સુતા મહારાજે પોતાનો જમણો હાથ જયરામદાસના માથા ઉપર મૂક્યો છે.
એના વાળની અંદર આમ આંગળી પરોવીને મહારાજ જયરામદાસના મસ્તક ઉપર પોતાનો કોમળ હસ્ત કમળ ફેરવવા લાગ્યા. ભગવાનના હસ્તનો સ્પર્શ થયો ને એવા ચમત્કાર જાણે જયરામદાસના હૃદયમાં થવા લાગ્યા. આમ શરીરમાં જણજણાટી ઉમડી ગઈ. કોઈ દુઃખમાં હોય, ચિંતામાં હોય, વ્યાકુળ હોય, અથવા તો કોઈ ખૂબ પીડામાં હોય, હોસ્પિટલમાં હોય. ઘણીવાર મોટા સંતો જતા હોય, અમારે નાના સંતોને ઘણીવાર અનુભૂતિ થાય, તાવ આવતો હોય કે કોઈ સંતો બીમાર હોય. પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, આ મોટા વડીલ સંતો વાત્સલ્યતાના દરિયા જેવા હોય છે. અને કોઈ સાધુ બીમાર હોય, સૂતા હોય, પંક્તિમાં કે સભામાં ન જુએ તો પૂછે, આ સ્વામી ક્યાં છે? સ્વામી એ તો બીમાર છે. એટલે તરત ખબર કાઢવા આવે ને બાજુમાં બેસે અને આમ માથે હાથ મૂકે ને ત્યાં આપણી બધી પીડા એમ થઈ જાય કે સંસાર આપણે છોડ્યો તો ખરો, પણ ના, બહુ મોટો લાભ મળી ગયો છે કે આવા મહાપુરુષોના આપણા મસ્તક પર હાથ પડે છે. ત્યારે વહાલા નીલકંઠ પ્રભુએ આ જયરામદાસના મસ્તક ઉપર આમાં હાથ મૂક્યો અને એના નાડી પ્રાણ ખેંચાવા લાગ્યા. અરે આખું શરીર રોમાંચિત થવા લાગ્યું અને જોત જોતામાં એ રાત્રિના અંધકારમાં એવો પ્રકાશ થયો અને જયરામદાસને સમાધિ થઈ ગઈ. વનની અંદર મહારાજે બીજી વાર જયરામદાસને અક્ષરધામ દેખાડ્યું. સમાધિ થઈ અને સમાધિમાં મહારાજ એને પોતાના દિવ્ય સ્વરૂપનું સુખ આપવા લાગ્યા છે. ઈચ્છા જય રામદાસને આવી, તેથી હરિએ સમાધિ કરાવી. ઈચ્છા જય રામદાસને આવી, તેથી હરિએ સમાધિ કરાવી. એને દેખાડ્યો અક્ષરધામ, પૂજે પ્રભુજીને મુક્ત તમામ. પૂજે પ્રભુજીને મુક્ત તમામ. માળી મૂર્તિ પોતાને જે દીઠી અક્ષરધામ માતે. મારી મૂર્તિ પોતાને જે દીઠી અક્ષરધામ માતે. બ્રહ્મા વિષ્ણુને શંભોયા પાર, ઉભા સ્તવન કરે છે ઉચ્ચાર. સ્તવન કરે છે ઉચ્ચાર. અત્યંત કૃપા કરીને મહારાજે જયરામદાસને પોતાનું અક્ષરધામ દેખાડ્યું અને પછી ભગવાને એને સમાધિમાંથી જાગૃત કર્યા. હો, પછી જાગ્યા સમાધિથી જ્યારે, કર્યા દંડ પ્રણામ તે ત્યારે. પછી જાગ્યા સમાધિથી જ્યારે, કર્યા દંડ પ્રણામ તે ત્યારે.
પછી તો વાલુડા જોગીનો ભૂલાઈ ગયો તો ને પાછો મહિમા સમજાઈ ગયો અને જયરામદાસ મહારાજને દંડવત કરવા લાગ્યા છે. એક બાજુ સમાધિનું આવું દિવ્ય સુખ એનો આનંદ માણતા હતા. ક્ષણવાર માટે તો આ માઇક લોકની અંદર આમ કોઈ ખાડામાં ફેંકી દીધા હોય એવી અનુભૂતિ થઈ. પણ આંખ ખોલી અને જ્યાં બાલોડા જોગીના નીલકંઠ પ્રભુના દર્શન કર્યા ને ત્યાં એવો ને એવો આનંદ પાછો ભગવાનના દર્શનથી પણ આવવા લાગ્યો કે વાંધો નહીં, જે ન્યા બેઠા છે એ જ મારી બાજુમાં સૂતા છે. બસ આટલું જ સમજવાનું છે. જે કોઈ એક ભગવાન છે, સારી સૃષ્ટિના કરતા છે, આવું તો બધાય માને છે, એમાં કોઈ ના નથી પાડતા. પણ એ કોણ? તો કે મને મળ્યા એવા જે પ્રગટ મહારાજ પ્રથમના 27માં વચનામૃતમાં મહારાજે આ વાત કરી કે ભગવાન ભજવાની તો સૌને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહી જાય છે. અને આ સમજણ આવી જાય તો ભક્તને પરમ આનંદ પ્રગટે. પછી હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે, લાભ થાય કે હાનિ થાય, ભક્તનો આનંદ ક્યારેય ઓસરતો નથી. પણ કઈ સમજણ? અક્ષરધામમાં વિરાજમાન જેના વતે એ સૃષ્ટિના બધા જ કાર્યો થાય, પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદા લોપતો નથી. અરે એ ભગવાન જેના વતે અનંત આશ્ચર્યો થયા છે, થઈ રહ્યા છે ને થાશે, એ મને મળ્યા એવા પ્રગટ મહારાજ. જયરામદાસને આવો નિશ્ચય થયો છે. અને એ રાત્રિનો સમય અને જયરામદાસે મહારાજનો હાથ પકડી લીધો. મહારાજ કે કેમ જયરામદાસ, બીક લાગે છે? હા પ્રભુ, બહુ બીક લાગે છે. તમે છૂટા પડી જશો તો? આપણે તો જયરામદાસના શબ્દો બોલીએ, પણ એ શબ્દોની પાછળ એનું હૃદય શું કહેતું હશે ને એ તો કલ્પના કરવી પણ અઘરી છે. જેનું સુખ આટલા દિવસો સુધી લીધું, જેની સાથે ખૂબ રમ્યા, ખૂબ કમળ કાકડી એને જમાડી, અનેક ઐશ્વર્યો ભગવાને પોતાને દેખાડ્યા, અને એ ભગવાન મારાથી છૂટા પડી જશે તો શું થશે? બસ આની વેદના પ્રીતિની પરાકાષ્ઠામાં જ્યારે ભક્ત આવે છે ને, ત્યારે એ ભક્ત પછી ભગવાન વિના રહી શકતો નથી. પછી ભગવાનને છોડવા માટે એક ક્ષણ માટે પણ એ તૈયાર થતો નથી. એક બહુ સરસ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. તેરે બીના પિયરા જીયરા નિકસો જાયે, तेरे बिना पियरा जियरा निकसो जाए, घरी घरी पलछिना जोग सम बीतत, घरी घरी पलछिना जोग समबीतत, प्राणनाथ कब मिले हो जाए, तेरे बिना पियरा जियरा निकसो जाए। श्याम सुंदर छवि देखन कारण, श्याम सुंदर छवि देखन कारण, आँखिया मोरे अति अकुलाए, तेरे बिना पियरा जियरा निकसो जाए।
ભગવાનને વિશે અંતરથી નાતો જોડાઈ જાય પછી એક એક ક્ષણ પણ ભક્તને માટે જોગ સમાન વીતતી હોય છે. એ મીરાબાઈ શ્યામ સુંદર છબી દેખન કારણ એવા તલસતા. અરે ક્યાં સુધીની એની ભક્તિ. મીરાબાઈ તો કહેતા કે મારી આગળ કોઈએ રાધાનું નામ લેવું નહીં. ભગવાનની સાથે મીરાબાઈએ એવો નાતો જોડી રાખેલો, ભગવાનની સાથે એવો પ્રગાઢ સંબંધ મીરાબાઈએ બાંધી દીધેલો કે એને પોતાના સંબંધ ઉપર એટલો ભરોસો કે મારાથી આગળ કોઈ ભગવાનમાં હેત કરી જ ના શકે. પોતાથી સહન ન થાય કે સૌથી વધારે તો મને ભગવાનમાં હેત હોવું જોઈએ. આ પણ એક પ્રકારનું ભક્તિનું એક ગુમાન છે ભક્તને. રાધાજી પણ નહીં. રાધાજી તો ભગવાનના પ્રેમના ધારા છે, ભગવાનની મરજીનું સ્વરૂપ છે, ભગવાનને અખંડ રીઝવે છે. પણ એક દ્રષ્ટિએ જોઈએ ને તો ઘણા આચાર્યોએ પણ આ મર્મ કર્યો છે કે રાધાજી કરતા પણ મીરાજી આગળ છે. પૂજ્ય સ્વામીએ થોડા દિવસ પહેલા કહેલું કથામાં કે રાધાજીને તો ભગવાન પ્રગટ મળ્યા હતા, પણ મીરાબાઈની તો પ્રેમ ભક્તિ એવી પ્રગાઢ અને પ્રબળ હતી કે એની આગળ નહોતા, પણ મીરાબાઈએ એની ભક્તિથી ભગવાનને આગળ પ્રગટ કરી દીધા. ભગવાન ધારે તો પણ એને છોડી ન શકે. અને સદેહે ભગવાન દ્વારિકાધીશના દિવ્ય વિગ્રહની અંદર સમાઈ ગયા. પ્રેમાનંદ કે નાથ તાપ મિટાવો, પ્રેમાનંદ કે નાથ તાપ મિટાવો, વચન સુધા જરી બર ખાએ, तेरे बिना पियरा जियरा निकसो जाए, तेरे बिना पियरा जियरा निकसो जाए. આજે જયરામદાસ મહારાજનો હાથ પકડીને કહે છે, બાલુડા જોગી તમે તો નિર્બંધન છો, તમે આમ મને વનમાં ફરતો મૂકીને ચાલ્યા તો નહીં જાવ ને. મહારાજે જયરામદાસનો હાથ પકડીને કહ્યું કે જયરામદાસ અમે એક વાર જેનું કાંડું પકડીએ છીએ પછી એ અમને ભૂલી જાય તો અમે ક્યારેય મુકતા નથી. આજે વાલા વાલા મહારાજે જયરામદાસને વિશ્વાસ આપ્યો છે. મહારાજની બાજુમાં જયરામદાસ સૂઈ જાય છે. વળી પ્રાતઃ કાળે ઉઠી અને મહારાજની સાથે આગળની યાત્રાનો પ્રારંભ કરે છે. અને મહારાજ અહીંથી સાક્ષી ગોપાળ તીર્થમાં પધારે છે, જ્યાં સાક્ષાત ભગવાન એક ભક્તની ટેક રાખવાને માટે, પોતાના ભક્તની લાજ રાખવાને માટે છેક વૃંદાવનથી પધાર્યા અને એની સાક્ષી પૂરી. ત્યારે એ સાક્ષી ગોપાળ બહુ મોટું તીર્થ છે અને ત્યાંથી સીધું જગન્નાથપુરી આવે. ત્યારે એ તીર્થોની યાત્રા બાલુડા જોગીની આંગળી પકડી અને આપણે આવતીકાલે કરીશું. આજની કથાને વાલા ભક્તજનો આપણે અત્રે વિરામ આપીએ.